देखो આપણે બ્રિજ રેક્ટિફાયર વિશે થોડું સમજી ગયા હતા. હવે આપણે આની જે રાશિ છે આપણે જોવાની છે અલગ અલગ પ્રકારની. અહીંયા જે પ્રમાણે એક એક વસ્તુ છે ખાસ અગત્યની છે તમારા માટે. તો અહીંયા આગળ તમારે અનુક્રમ નંબર આપવાનો છે. પછી અહીંયા આગળ અર્ધ તરંગ રેક્ટિફાયર લખવાનું. અહીંયા પૂર્ણ તરંગ રેક્ટિફાયર. અહીંયા આપણે લખીએ બ્રિજ રેક્ટિફાયર. હવે ત્રણ રાશિઓ આપણે જોઈએ છે. એક મિનિટ, અહીંયા અનુક્રમ નંબર આપણે અહીંયા આપીએ. અનુક્રમ નંબર અને અહીંયા આગળ ભૌતિક રાશિ. ભૌતિક રાશિ શું છે આપણે એના પ્રમાણે આપણે જોઈશું. તો દેખો શરૂઆતમાં પહેલું છે તમારે ડાયોડની સંખ્યા. ડાયોડની સંખ્યા. તો ડાયોડની સંખ્યા અર્ધ તરંગ રેક્ટિફાયરમાં કેટલી હોય છે? તો ડાયોડની સંખ્યા અર્ધ તરંગ રેક્ટિફાયરમાં 1 હોય છે, પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં 2 હોય અને બ્રિજ રેક્ટિફાયરમાં 4 હોય. આપણે આ રીતે ડાયોડ લીધા. આ ડાયોડ આમ લેતા, આના અંદર 2 લેતા નીચે ઉપર, પછી એનું જોડાણ કરતા. બ્રિજ રેક્ટિફાયરમાં આ રીતે લેતા, આ રીતે બ્રિજ બનાવતા આપણે. તો અર્ધ તરંગમાં 1, પૂર્ણ તરંગમાં 2 અને બ્રિજ રેક્ટિફાયરમાં 4. અગત્યના શોર્ટ ક્વેશ્ચન આના ઉપરથી તમારે આવી શકે છે, ખાસ યાદ રાખજો. પછી બીજા નંબરમાં PIV મીન્સ કે પીક ઇન્વર્સ વોલ્ટેજ. PIV એટલે પીક ઇન્વર્સ વોલ્ટેજ. આના માટે છે VM, આના માટે છે 2VM અને આના માટે છે VM. આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ મહત્તમ લોડ પ્રવાહ. ત્રીજા નંબરમાં મહત્તમ લોડ પ્રવાહ. તો મહત્તમ લોડ પ્રવાહને આપણે શેના વડે દર્શાવીએ છીએ? IM. તો એને આપણે અહીંયા આગળ અર્ધ તરંગમાં, પૂર્ણ તરંગમાં અને બ્રિજ રેક્ટિફાયરમાં સરખું જ આવશે. એટલે કે VM, RL, RS, RF. આમાં પણ એનું એ જ આવશે, આમાં પણ એનું એ જ આવશે. બરાબર? લખતો નથી એની જ વસ્તુ તમારે લખવાની રહેશે. પછી ચોથા નંબરમાં જુઓ IRMS. IRMS એટલે કે રૂટ મીન સ્ક્વેર ની જે વેલ્યુ છે, એટલે કે IAC, એ તમને કેટલો મળે છે તે એનો તમને તમે શોધેલું હતું આપણે કેલ્ક્યુલેશન વખતે. Im/2. અહીંયા આગળ Im/√2 અને અહીંયા હતું Im/√2. આ બંનેમાં સરખું રહેશે. અહીંયા આગળ Im/2 આવતું. બરાબર? પછી જુઓ DC પ્રવાહ. પાંચમા નંબરમાં છે DC પ્રવાહ. એટલે કે IDC વડે આપણે બતાવીએ છીએ. તો DC પ્રવાહ તમે શોધેલો જ છે. આ કોષ્ટકની અંદર ખાલી તમારે યાદ રાખવા માટે, તમને કદાચ આમાંથી કોઈ એવો શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમારે સીધું આ તમે કોષ્ટક યાદ રાખો તો તમને સીધા આન્સર મળી શકે છે. પછી છે 2Im/π. અહીંયા આગળ પણ 2Im/π. IDC તમને પ્રવાહ તમને મળે છે. બરાબર? હવે આગળ જોઈએ. આ લખી રાખજો, વિડિયો સ્ટોપ કરી દે અને તમારા જે તમે નોટ્સ બનાવો છો એના અંદર તમે નોંધી રાખજો, કારણ કે ખૂબ જ અગત્યના ટોપિક છે આ. છઠ્ઠા નંબરમાં DC આઉટપુટ વોલ્ટેજ. DC આઉટપુટ વોલ્ટેજ એને તમે VDC
જ્યાં IDC બરાબર 0 હોય છે એ વખતનો જે DC પ્રવાહ છે એ તમને કેટલો મળે છે વોલ્ટેજ Vm upon pi, અહીંયા આગળ 2Vm upon pi અને અહીંયા આગળ 2Vm upon pi આટલો તમને વોલ્ટેજ મળે છે. બરાબર, આ ખાસ યાદ રાખજો. તમને કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પણ તમારે આગળ તમે આની તૈયારી કરી શકો છો. આવા ક્વેશ્ચન તમારે પૂછાય છે એટલા માટે આ તમને લખાવું છું. પછી જુઓ 7મા નંબરમાં છે રિપલ અંક. તો અર્ધ તરંગમાં રિપલ અંક છે 1.21, પૂર્ણ તરંગમાં છે 0.48 અને બ્રિજ રેક્ટિફાયરમાં પણ છે 0.48. પછી છે 8મા નંબરમાં રિપલ આવૃત્તિ. તો રિપલ આવૃત્તિ છે અહીંયા આગળ Fi વડે દર્શાવીએ છીએ, અહીંયા 2Fi વડે દર્શાવીએ અને અહીંયા પણ 2Fi. બ્રિજ અને પૂર્ણ તરંગમાં સેમ ટુ સેમ જ લગભગ વેલ્યુ આવશે બધી. 9મા નંબરમાં છે આની કાર્યક્ષમતા. કાર્યક્ષમતા પૂર્ણ અર્ધ તરંગની કેટલી છે, પૂર્ણ તરંગની કેટલી છે અને બ્રિજ રેક્ટિફાયરની કેટલી છે. તો આની છે 40.6%ની. આની આપણે ટકાવારીમાં લખશું 81.2%. અહીંયા પણ 81.2% કાર્યક્ષમતા છે. બરાબર, તો આ તમે નોટ બનાવી દો એક અને જોઈ લો. હવે જુઓ એક એક્ઝામ્પલ લઈએ આપણે. તો દેખો અહીંયા આગળ એક્ઝામ્પલ છે. તમારે દરેક મૂલ્યો તમને યાદ જ હશે. એ મૂલ્યો પ્રમાણે તમારે આ સૂત્રો પ્રમાણે તમારે મૂલ્યો મૂકવાના છે. તો દેખો અહીંયા આગળ પહેલું એક એક્ઝામ્પલ છે. એમાં જુઓ શું કહે છે કે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં વાપરવામાં આવેલ ડાયોડનો ચલ અવરોધ 2 ઓહ્મ છે. ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાનો અવરોધ 4 ઓહ્મ છે. એટલે કે Rf બરાબર 2 ઓહ્મ છે. શોર્ટમાં લખી દઉં છું કારણ કે તમે ચોપડી વસાયેલી જ હશે તમારી પાસે, કારણ કે આવડી મોટી રકમ લખવાની જરૂર નથી. ચલ અવરોધ કેટલો છે 2 ઓહ્મ. ચલ અવરોધને આપણે Rf વડે દર્શાવીએ છીએ અને ગૂંચળાનો જે અવરોધ છે ટ્રાન્સફોર્મરનો સેકન્ડરી ગૂંચળું જે છે, પ્રાઇમરી નહીં, આપણે સેકન્ડરી ગૂંચળાનો જે અવરોધ છે એને આપણે 4 ઓહ્મ લઈએ છીએ. આપેલું છે તમને. તેના દ્વારા મળતો AC વોલ્ટેજ કેટલો છે તો 12 વોલ્ટેજ છે. તો Vrms, તો Vrms તમને કેટલો મળે છે 12 વોલ્ટેજ આપેલો છે. તો તમારે શોધવાનું શું છે? પહેલા નંબરમાં જુઓ. પહેલા નંબરમાં તમારે શોધવાનું છે કે પરિપથમાં પ્રવાહ ન હોય ત્યારે, પરિપથમાં પ્રવાહ ન હોય ત્યારે રેક્ટિફાયરનો આઉટપુટ વોલ્ટેજ શોધો. રેક્ટિફાયરનો આઉટપુટ વોલ્ટેજ શોધો. દેખો અહીંયા આગળ તમારે Vrms નું મૂલ્ય કેટલું મળે છે તમને? આગળ આપણે કોઠામાં જોઈ લો તમે. તો Vm upon અને અર્ધ તરંગ છે Vm upon √2 જેટલી તમે વેલ્યુ તમે લઈ શકો છો. બરાબર, સરેરાશ વર્ગનું વર્ગમૂળ આપણે જો લઈએ તો તમારે અહીંયા યાદ રાખવાનું છે કે Vm બરાબર કેટલી વેલ્યુ છે √2. ડાયરેક્ટ યાદ રાખજો Vrms થાય. બરાબર, Vm બરાબર √2 Vrms થાય તો √2 ઇન્ટુ આપણે Vrms કેટલી આપેલી છે 12. તો તમે આટલી વેલ્યુ તમે ખાલી નોટ કરી રાખજો વોલ્ટેજ.
બરાબર. હવે પરિપથમાં શું કહે છે કે પ્રવાહ ન હોય ત્યારે તો પ્રવાહનું મૂલ્ય કેટલું છે? જ્યારે IDC = 0 છે, IDC = 0 છે, તો અહીંયા આગળ તમારે VDC ની મૂલ્ય તમારે શોધવાનું છે, આઉટપુટ વોલ્ટેજ VDC. બરાબર છે. તો VDC નું ઇક્વેશન તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે. VDC = Vm/pi. આ ખાસ યાદ રાખજો, આપણે આગળ જોઈ પણ ગયા છીએ, કેલ્ક્યુલેશન પણ કરેલું છે, સમજાયેલું પણ છે. આપણને આટલી વેલ્યુ મળેલી છે, IDC RF + RS. આ બધી વેલ્યુ તમારી પાસે છે. દેખો Vm ની વેલ્યુ તમે અહીંયાથી લેશો, આ Vm પાઈ ની વેલ્યુ થશે 3.14. IDC, તો IDC ક્યાં છે? IDC તમારે 0 છે, કારણ કે પ્રવાહ હોય નહીં ત્યારે તમને કહે છે. RF ની વેલ્યુ તમને આપેલી છે, RF પણ છે, RS પણ આપેલું છે. તો તમે આ બધાની વેલ્યુ કેલ્ક્યુલેટ કરશો ત્યારે તમને VDC મળી જશે. આ તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાનું છે, તમારા ઉપર છોડું છું. પછી બીજા નંબરમાં જોઈએ. દેખો તમે ખાલી સૂત્ર યાદ રાખશો તો તમને એક્ઝામ્પલ તરત આવડી જશે. ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. પછી શું કહે છે કે બીજા નંબરમાં જ્યારે લોડ પ્રવાહ 100 મિલિએમ્પિયર હોય ત્યારે આઉટપુટ વોલ્ટેજ શોધો. હવે દેખો તમારે લોડ પ્રવાહ કેટલો છે? IL = 100. તો આગળનું જે ઇક્વેશન છે એના અંદર તમારે IDC ની જે વેલ્યુ છે એના અંદર તમારે કેટલી લખવાની છે? આટલી વેલ્યુ તમે મૂકી દેશો. જે આપણે આગળનો જે પહેલા નંબરમાં જોયું એના અંદર તમે IDC ની જગ્યાએ વેલ્યુ મૂકશો, બીજી બધી વેલ્યુ તમને આપેલી છે, તો તમને એનો પણ આન્સર મળી જશે. તો તમે એ VDC શોધશો. પછી કે છે વોલ્ટેજ નિયમન. તો વોલ્ટેજ નિયમન તમારે ટકાવારીમાં શોધવાનું છે. એનું સૂત્ર પણ આપણે સાબિત કરેલું હતું, સમજાયેલું હતું. VNL - VFL / VFL * 100. તો આપણે દેખો જ્યારે તમને અહીંયા આગળ જ્યારે તમને વોલ્ટેજ મળે છે VDC, બરાબર, આ જે VDC મળ્યો એ તમારે ફૂલ લોડ માટે છે, એને તમે VFL પણ કહી શકો. અને આના પહેલા નંબરમાં જે તમને મળ્યો હતો, આના આગળ જે આપણે ઇક્વેશન શોધ્યું કે VDC = તમે જે આની વેલ્યુ શોધી એ તમારે VNL આવશે. એટલે કે જ્યારે 0 હતું IDC ત્યારે તમને જે VNL મળ્યો અને અત્યારે જે 100 છે એ વખતે તમને જે VFL મળે છે એની વેલ્યુ તમે અહીંયા આગળ પુટ કરો તો તમને કઈ ટકાવારીમાં કઈ વેલ્યુ મળશે. તો એ છે 12.5% જેટલી તમને કઈ વેલ્યુ અંદાજે મળશે. બરાબર છે. તો આ એક એક્ઝામ્પલ હતો. એના અંદર બીજા પણ વસ્તુ છે. પાવર આપેલું છે, તો પાવર શોધવાનું હોય તો પહેલા તમારે અવરોધ શોધવું પડશે ટોટલ. પછી પાવર માટે સૂત્ર છે V = IR. એના ઉપરથી તમે RI ની અવરોધ શોધી શકશો. કાર્યક્ષમતા પણ તમે શોધી શકો. અર્ધ તરંગની કાર્યક્ષમતાનું સૂત્ર પણ તમે ભણેલા છો, એના અંદર લખાયેલું છે. ત્યારબાદ તમને આવો એક એક્ઝામ્પલ પૂછે કદાચ આવો એક એક્ઝામ્પલ પૂછે કે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં લોડ અવરોધનું મૂલ્ય RL 100 છે, સોરી 1 RL = કેટલું છે? 1 કિલો ઓહ્મ. ચલ અવરોધ છે RF 10 ઓહ્મ. 1 કિલો એટલે 1000 ઓહ્મ કહેવાય તમારે. પછી ગૌણ ગૂંચળાના અડધા ભાગ માટેનો વોલ્ટેજ, તમને વોલ્ટેજ આપેલો છે V =
220 sin 314t બરાબર. હવે જુઓ આના અંદર તમારે એક ઇક્વેશન છે v vm sin omega t. v vm sin omega t. અહીંયા આગળ ઓમેગા કેટલા છે 314 અને vm બરાબર તમે લઈ શકો 220. આ તમારે ઇક્વેશન છે, એના ઉપરથી તમે બતાવી શકો. તો એના પરથી આવૃત્તિ તમે નક્કી કરી શકો કે કેટલી હોય. 50 હર્ટ્ઝની જ આવૃત્તિ હશે ઇન્ડિયામાં હોય તો આપણે. તો એના અંદરથી તમે મહત્તમ પ્રવાહનું જે સમીકરણ છે vm/r DC પ્રવાહ IDC 2 Im/π. કારણ કે પૂર્ણ તરંગ છે એટલે શું આવશે? પૂર્ણ તરંગની કોષ્ટકની અંદર તમને કીધું હતું 2 Im/π એ શું છે? તમારે DC પ્રવાહ છે તમારો. પછી RMS મૂલ્ય પણ તમે પ્રવાહનું શોધી શકો છો, રિપલન્સ શોધી શકો છો, કાર્યક્ષમતા શોધી શકો છો અને રિપલ આવૃત્તિ પણ તમને મળી શકે છે. તો આ પ્રમાણે આના એક્ઝામ્પલ પણ તમે સોલ્વ કરી શકો છો બરાબર. એના પછી તમારે આપણે ફિલ્ટર પરિપથોની જે વાત છે થિયરીમાં, તો ફિલ્ટર પરિપથો અને આપણે જેનર ડાયોડની પણ વાત કરવાની છે. ડાયોડ તમને મેં આ થિયરી પહેલા પણ તમને સમજાયેલા છે, તો આગળના લેક્ચર પણ તમે થોડા જોઈ લો. જે શરૂઆતના લેક્ચર છે તો એના અંદર તમને ડાયોડની માહિતી પણ તમને મેં આપેલી છે. એના ઉપરથી તમારે ઝેનો ડાયોડની તમારે સમજવાનું છે. ઝેનો ડાયોડ સમજશો તો તમને એના અંદરથી રેગ્યુલેશન તમને સમજ આવશે કે કઈ રીતનું છે. આપણે અત્યારે પહેલા ફિલ્ટર પરિપથો જોવાના છે, એના પછી આપણે ઝેનો ડાયોડની વાત કરીશું. જો જે વિદ્યાર્થીઓ ટીવાય ની અંદર છે એમના માટે આવા લેક્ચરો ખૂબ અગત્યના છે.